કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે જોવાના છે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર માટે યુનિટ ટેસ્ટનો. તો પહેલો પ્રશ્ન છે વિભાગ એનો 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે છે? તો એમાં સૂત્ર મારેલું છે F = Q1Q2/r². તો નીચે ગણતરી કરેલી છે. તો કેની કિંમત મૂકી છે 9 × 10⁹ અને Q1 ઉપર આપેલું છે 2 × 10⁻7 અને Q2 ઉપરની સાઈડ બીજો વિદ્યુત ભાર આપ્યો છે 2 × 10⁻7 કુલમ અને અંતર આપ્યું છે 30 સેન્ટીમીટર. તો તેને મીટરમાં ફેરવવા 0.3 થાય, તો 0.3 મીટરનો સ્ક્વેર. તો આગળ જોઈએ તો 54 × 10⁻5 ભાગ્યા 9 × 10⁻2. તો એનો ભાગાકાર કરતાં 6 × 10⁻3 ન્યૂટન થાય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે એ અપાકર્ષણ પ્રેરે છે. તો હવે બીજો પ્રશ્ન જોઈએ. 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. તો એની સ્થિતિ જોઈએ. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું હશે? અને બીની સ્થિતિ બીજા ગોળા પર પ્રથમ ગોળા લીધે લાગતું બળ કેટલું હશે? તો એની સ્થિતિ આપણે જોઈએ નીચે દાખલા સ્વરૂપે. તો F = K_Q1Q2/r². તો આરને ઉપર લઈ જઈએ અને એફને છેદમાં લાવીએ તો r² = K_Q1Q2/f અને F = 0.2 થાય છે, જે આકર્ષણ પ્રકારનું બળ છે. તો આગળની ગણતરી જોઈએ તો 9 × 10⁹ ગુણ્યા 0.4 × 10⁶ એટલે -0.8 × 10⁶ અને ભાગ્યા -0.2 બરાબર 14.4 × 10⁻³ જવાબ આવશે. તો તેનો પોઈન્ટ હટાવતા 144 × 10⁻⁴ આવશે. તો આરની કિંમત 144નું વર્ગમૂળ કાઢીએ તો 12 આવશે. તેથી આરની કિંમત 12 × 10⁻² મીટર આવશે. તો મીટરનું 10⁻² છે, જેથી 0.12 મીટર આવશે જવાબ. અને બીનો સવાલ જોઈએ. તો ન્યૂટનના ત્રીજા નિયમ પરથી બંને ગોળા પર સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તેથી 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભારના ગોળાના લીધે -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભારના ગોળા પર પ્રથમ બળની વિરુદ્ધ 0.2 ન્યૂટન આકર્ષણ બળ લાગે છે, જે બીનો જવાબ છે. તો હવે ત્રીજા નંબરનો સવાલ જોઈએ. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો KE² ભાગ્યા GME/MP ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. તો ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ ગુણોત્તર શું સૂચવે છે? તો આપણે નીચે જોઈએ તો કેની કિંમત આપેલી છે, જે 9 × 10⁹ છે. ઇલેક્ટ્રોનની કિંમત આપી છે, જે 1.6 × 10⁻19 છે, જે માઇનસ છે. જીની કિંમત આપી છે ગુરુત્વાકર્ષણ બળની, તો 6.67 × 10⁻11 છે. અને પ્રોટોનની કિંમત ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે, તો ME = 9.1 × 10⁻31 kg છે. અને પ્રોટોનની કિંમત આપી છે પ્રોટોનનું દળ, તો 1.67 × 10⁻27 kg છે. તો રીત 1 જોઈએ તો KE² ભાગ્યા GME/MP બરાબર K અને ઇલેક્ટ્રોનનું વર્ગ કાઉન્સમાં અલગથી છે GME/MP. આગળ જોઈએ તો M1 L3 T-2 Q-2 અને Q2 અને છેદમાં જોઈએ તો M-1 L3 T-2 M1 M1 બરાબર M0 L1 L0 T0 Q0 એક પરિમાણ રહિત છે. રીત 2 KE² ભાગ્યા GME/MP નો SI એકમ બરાબર N
મીટરનો વર્ગ કુલમ ઇન્વર્સ 2 અને કુલમનો વર્ગ ભાગ્યા ન્યૂટનનો મીટરનો વર્ગ કેજી ઇન્વર્સ 2 કેજી ગુણ્યા કેજી બરાબર કેટલા આવે છે? તો 1 એટલે એકમ રહિત, જેને પરિમાણ રહિત પણ કહી શકાય. રીત 3 કેઈનો વર્ગ ભાગ્યા જીએમઈએમપી અંશ અને છેદને આરનો વર્ગ વડે ભાગતા કેઈનો વર્ગ ભાગ્યા આરનો વર્ગ ભાગ્યા જીએમઈએમપી ભાગ્યા આરનો વર્ગ બરાબર એફઈનો વર્ગ ભાગ્યા જીનો વર્ગ એફજીનો વર્ગ. તો બંનો ગુણોત્તર પરિમાણ રહિત છે. હવે કેઈનો વર્ગ ભાગ્યા જીએમઈએમપી બરાબર 9 ગુણ્યા 10⁹ જે કેની કિંમત છે ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 જે આખો વર્ગ છે, જે ઇલેક્ટ્રોનની કિંમત છે. પછી ગુરુત્વ બળની કિંમત 6.67 ગુણ્યા 10⁻11 ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા 1.67 ગુણ્યા 10⁻27 જે પ્રોટોનનું દળ છે 1.27 ગુણ્યા 10⁻39. આ મૂલ્ય એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના સ્થિર વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર દર્શાવે છે. તો પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન 4માં એમાં આપેલું છે કે પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમી થયેલો છે. એ કથનનો અર્થ સમજાવો. તો એનું જવાબ આપેલું છે કે વિદ્યુતભારના ક્વોન્ટાઇઝેશનનો અર્થ એ છે કે કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર હંમેશા કોઈ મૂળભૂત વિદ્યુતભાર Eના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને મૂળભૂત વિદ્યુતભાર કહે છે. તો આમ કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર Q બરાબર Ne, જ્યાં n બરાબર ±1 ±2 ±3 પ્લસ અનંત સુધી લઈ શકાય. અને નીચે જઈએ તો Q બરાબર Ne, જ્યાં n પૂર્ણાંક છે. તો Ne વડે રજૂ થતી હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. હવે બીનો પ્રશ્ન પહેલાં જોઈ લઈએ. તો સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ? તો તેનો જવાબ છે જ્યારે આપણે મોટા વિદ્યુતભાર સાથે કાર્ય કરતા હોઈએ ત્યારે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને અવગણી શકાય. અને તેનો જવાબ નીચે જોઈએ. તો એનું કારણ એવું છે કે ઇલેક્ટ્રોનનું મૂલ્ય ઘણું નાનું છે અને n ઘણો મોટો છે. તેથી Q બરાબર Ne પરથી Q એ સતત તરીકે વર્તે છે, એટલે કે વધુ સંખ્યામાં વિદ્યુતભારો સતત રીતે ગતિ કરતા હોય છે. આથી સ્થૂળ ચર્ચામાં વિદ્યુતભારના મૂલ્યની સરખામણીમાં વિદ્યુતભારોની સંખ્યા ઘણી જ વધારે હોવાથી ક્વોન્ટમીકરણને અવગણી શકાય. તો હવે 5મો પ્રશ્ન જોઈએ. જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખાડે છે. આવી ઘટના પદાર્થની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. તો જ્યારે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે જેટલા ઇલેક્ટ્રોન સળિયા પરથી જાય છે તેટલા જ ઇલેક્ટ્રોન રેશમના કાપડ પર જાય છે. તેથી કાચનો સળિયો જેટલો ધન વિદ્યુતભાર બને છે તેટલો જ ઋણ વિદ્યુતભારિત રેશમના કાપડનો ટુકડો બને છે. આમ કાચના સળિયા કે રેશમના કાપડ પર શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર નથી. તેથી ઘસ્યા બાદ +E +-E વિદ્યુતભાર બરાબર 0, એટલે કે બંને પરનો કુલ વિદ્યુતભાર 0 છે. આમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ આ બાબત સાથે સુસંગત છે. તો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તો છઠ્ઠા પ્રશ્નમાં એ છે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો ન હોઈ શકે. આવું શા માટે? તો તેનો જવાબ લખ્યો છે નીચે. કારણ કે જો કોઈ વિદ્યુતભારને આવા વિદ્યુત ક્ષેત્રમાં ખસેડવામાં આવે તો તેના પર સળંગ બળ લાગે છે અને વિદ્યુતભાર કોઈ પણ બિંદુ પાસે કૂદીને
બીજા બિંદુ પર જઈ શકતો નથી. બળના કારણે ખસ્યા જ કરે છે. આમ અચાનક ભંગાણો શક્ય નથી. તો બી જોઈએ પ્રશ્ન નંબર 6નો. બે ક્ષેત્રરેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી તે સમજાવો. તો તેનો ઉત્તર છે કારણ કે જો બે વિદ્યુત ક્ષેત્રરેખાઓ છેદે તો છેદ બિંદુ પાસે બે ક્ષેત્રરેખાઓને અનુરૂપ બે સ્પર્શકો મળે. એટલે કે એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ મળે, જે શક્ય નથી. કારણ કે આપેલા બિંદુએ એક જ સમયે ચુંબકીય ક્ષેત્રની દિશા એક જ હોય, જે આકૃતિમાં દર્શાવેલ છે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ પી વચ્ચે છે સ્પર્શકમાં, અને બે સ્પર્શકો એકબીજાને છેદી રહી છે, જે શક્ય નથી. તેથી હવે પ્રશ્ન નંબર 7 જોઈએ. 4 × 10⁻⁹ કુલોમીટરની ડાયપોલ ચાકમાત્રા ધરાવતા એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30° કોણે રહેલી છે. આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. તો પી આપેલું છે 4 × 10⁻⁹ કુલોમીટર અને ઈ આપેલું છે 5 × 10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સ, અને થીટા આપેલું છે 30°નું, અને તો આપણે શોધવાનું છે. તો બરાબર PE sin θ, અને પીની કિંમત 4 × 10⁻⁹, ઈની કિંમત લખી છે 5 × 10⁴, અને sin થીટાની કિંમત ઉપર થીટાની કિંમત આપેલી છે 30°, તો sin 30°. તો નીચે લખીએ આપણે 4 × 5 × 10⁻⁵, કેમ કે 10⁻⁹ અને 10⁴, જેની બાદ બાકી થઈ 10⁻⁵ બચે, ભાગ્યા 2. તો sin 30 બરાબર 1/2 sin 30ની કિંમત છે, બાજુમાં આપણે જોઈ શકીએ છીએ. અને તો બરાબર 10⁻⁴ ન્યૂટન મીટર. તો પ્રશ્ન નંબર 7 સમજી ગયા છો. પ્રશ્ન નંબર 7 અહીં પૂરો થાય છે. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ. ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે. તો એ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પર સ્થાનાંતરિત થયેલા છે તે શોધો. એટલે આપણે એના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે Q બરાબર Ne, તો N બરાબર Q/E બરાબર Qની કિંમત આપેલી જ છે ઉપર, કે 3 × 10⁻⁷, અને લખ્યું છે કે તે ઋણ વિદ્યુતભાર છે, જેથી માઇનસ આપ્યું છે, ભાગ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે 1.6 × 10⁻⁹ છે ઇલેક્ટ્રોનની સંખ્યા, પણ ઉપર દર્શાવ્યા મુજબ એની કિંમત આપણે માઇનસમાં લઈશું, બરાબર. નીચે જોઈ શકીએ છીએ કે N બરાબર 1.885 × 10⁻⁴ તો N બરાબર 2 × 10⁻12. ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર જશે. અને બીજો સવાલ જોઈએ. તો ઊનથી પોલિથીન તરફ કેટલા દળનું સ્થાનાંતર થશે. તો બીનો જવાબ જોઈએ આપણે. તો હા, કારણ કે પોલિથીનના ટુકડા પર 2 × 10⁻12 ઇલેક્ટ્રોન આવતા હોવાથી તેનું દળ વધશે અને ઊનનું દળ ઘટશે. પોલિથીનના દળમાં વધારો M બરાબર MEN. Me છે જે ઇલેક્ટ્રોનનું દળ છે, અને N સંખ્યા છે. તો 1.9 × 10⁻31 ગુણ્યા 1.875 × 10⁻12 બરાબર 17.0625 × 10⁻19, જેથી આપણને નીચે જવાબ રાઉન્ડ ઓફ કરતા 2 × 10⁻18
kg, જે ઘણું ઓછું છે. હવે 9મો પ્રશ્ન જોઈએ. કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને Bના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻⁷ કુલમ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે? તે પ્રશ્ન જોવાનો છે. અને A અને B વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. તો એનો પ્રશ્ન પહેલાં જોઈ લઈએ. તેનો જવાબ છે અપાકર્ષણ બળ F બરાબર kq² ભાગ્યા r². તો kની કિંમત છે 9 × 10⁹ ગુણ્યા વિદ્યુતભાર qની કિંમત છે 6.5 × 10⁻⁷ અને એ આખા કૌંસનો વર્ગ થાય છે ભાગ્યા 0.5². તો નીચે આવશે 9 × 10⁹ ગુણ્યા 42.25 × 10⁻14 ભાગ્યા 25 × 10⁻². તો નીચે જવાબ આવે છે 15.21 × 10⁻3. તો નીચે એફની કિંમત આવે છે F બરાબર 1.521 ગુણ્યા 10⁻² ન્યૂટન. અને હવે બીમો પ્રશ્ન જોઈએ. તો બીમાં લખેલું છે કે જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે? તો બીનો જવાબ જોઈએ. તો હવે જો વિદ્યુતભાર બમણો કરીએ તો q' બરાબર 2q બરાબર 2 × 6.5 × 10⁻⁷. તો તેનો જવાબ આવશે નીચે 13 × 10⁻⁷ કુલમ થાય. અને તેમની વચ્ચેનું અંતર r' બરાબર r/2 બરાબર 0.5/2. તો તેનો જવાબ આવશે 0.25 મીટર થાય. હવે અપાકર્ષણ બળ F' બરાબર kq' ભાગ્યા r'². નીચે જોઈએ તો 16 kq² ભાગ્યા r². અને આગળ k2q² ભાગ્યા r/2². તો F' બરાબર 16 × 5 F. તો F' બરાબર 16 × 1.521 × 10⁻². તો F' બરાબર 24.336 × 10⁻² ન્યૂટન. તો F' ચાલે છે F' બરાબર 0.24 ન્યૂટન. તો હવે 10મો પ્રશ્ન જોઈએ. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોના ગતિપથ દર્શાવે છે. 3 વિદ્યુતભારોના ચિહ્ન આપો. કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? તો આકૃતિમાં દર્શાવેલું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા એક ઉપર તરફ જાય છે, બીજી ઉપર તરફ જાય છે અને ત્રીજી ઋણની તરફ જાય છે. તો નીચે લખ્યા પ્રમાણે ધન પ્લેટ તરફ વાંકા વળતા કોણ 1 અને 2 પરનો વિદ્યુતભાર 3 અને ઋણ પ્લેટ તરફ વાંકા વળતો કોણ 3 પરનો વિદ્યુતભાર ધન છે. સ્થિર સ્થિતિમાનમાંથી શરૂ કરી અચળ પ્રવેગી ગતિ કરતા કણનું સ્થાનાંતર y હોય તો y બરાબર v0t બરાબર +1/2 at². પણ m દળ અને q વિદ્યુતભારવાળા કણનો વિદ્યુત ક્ષેત્ર E માં પ્રવેગ a બરાબર eq/m અને v0 બરાબર 0 તથા t બરાબર 1/v લેતા y બરાબર 1/2 ગુણ્યા eq/m ગુણ્યા L²/v². માં E L v સમાન અને y ચલે છે q/m. હવે y એ સ્થાનાંતર હોવાથી તથા કણ 3 માટે
સ્થાનાંતર y વધારે હોવાથી કણ 3 માટે q ભાગ્યા mનું મૂલ્ય મહત્તમ હશે. તો નીચે નોંધ છે q ભાગ્યા m એટલે એકમ દળ દીઠ વિદ્યુતભાર અથવા વિશિષ્ટ વિદ્યુતભાર છે. તો હવે 11મો પ્રશ્ન જોઈએ. તો 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ધન કે જેની બાજુઓ યામ સમતલને સમાંતર રાખેલી હોય તેમાંથી સ્વાધ્યાય 14માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? તો આમાં તમારે ચોપડીના અંદર સ્વાધ્યાય 14ના અંદર જોવું પડશે. તો આપણે આ દાખલાને આગળ જોઈએ છીએ, તમે ચોપડીમાંથી જોતા રહેજો. તો સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય છે, કારણ કે સમઘનમાં 20 સેન્ટીમીટર બાજુમાંથી જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય તેટલી જ ક્ષેત્રરેખાઓ તે સમઘનમાંથી બહાર નીકળે છે. તેથી પરિણામી બળ રેખાઓ શૂન્ય છે. અને દાખલાની બીજી રીત પણ છે, જે સમઘન દોરી નીચે બતાવેલ છે, જેમાં અને નીચે લખ્યું છે રકમને અનુરૂપ આકૃતિ દોરેલ છે. સમઘનના 6 પૃષ્ઠો પૈકી 4 પૃષ્ઠો એ સદિશને સમાંતર હોવાથી તેમની સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય, કારણ કે એ સદિશ લંબ છે. એ સદિશ થતાં થીટા બરાબર 90નો ખૂણો અને ફાઈ બરાબર એ કોસ 90 ડિગ્રી બરાબર 0 થાય છે. માત્ર પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2 સાથે ફ્લક્સ સંકળાયેલ છે. પૃષ્ઠ 1 સાથે સંકળાયેલ ફ્લક્સ φ1 બરાબર a1 e cos θ1 બરાબર 0.2 વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 10⁹ ગુણ્યા cos 180 તો 0.04 ગુણ્યા 3 ગુણ્યા 10⁻³ ગુણ્યા -1 બરાબર -120 ન્યૂટન મીટરનો વર્ગ કુલમ્બ ઇનવર્સ. પૃષ્ઠ 2 સાથે સંકળાયેલ ફ્લક્સ φ2 બરાબર a2 e cos θ2 બરાબર 0.2 વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 10⁻³ ગુણ્યા cos 0. તો નીચે આપેલ છે 0.04 ગુણ્યા 3 ગુણ્યા 10⁻³ ગુણ્યા 1 બરાબર 120 ન્યૂટન મીટરનો વર્ગ કુલમ્બ ઇનવર્સ. ઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ φ બરાબર φ1 પ્લસ φ2. તો φ1 ની કિંમત છે -120 પ્લસ φ2 ની કિંમત છે +120. તો બરાબર 0 છે. 12મો પ્રશ્ન છે. તો 9.0 સેન્ટીમીટરની ધારવાળા એક નળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2.0 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો નીચે જવાબ આપેલો છે. સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ ગૌસના પ્રયોગ પરથી. તો એટલે નીચે સમઘન આપેલું છે, જેની લંબાઈ અને પહોળાઈ સમાન છે 9 સેન્ટીમીટર, અને જોઈ શકીએ છીએ. તો φ બરાબર q/ε0. તો qની કિંમત 2 ગુણ્યા 10⁻6 અને ε0 ને 8.85 ગુણ્યા 10⁻12. તો નીચે આવશે 0.226 ગુણ્યા 10⁶. તો 2.26 ગુણ્યા 10⁶ ન્યૂટન મીટર થઈ ગયું, ન્યૂટન મીટર કુલમ્બ ઇનવર્સ. તો નોંધ આપેલી છે નીચે. સમઘનનું પરિમાણ ગમે તે હોય અને તેની અંદર ગમે ત્યાં વિદ્યુતભાર મૂકેલો હોય ત્યારે તેમાંથી બહાર આવતું ફ્લક્સ બદલતું નથી. હવે પ્રશ્ન નંબર 13 જોઈએ. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારિત પૃષ્ઠ ઘનતા 80.0 માઇક્રોકુલમ ભાગ્યા મીટરનો વર્ગ છે. તો એ માટે ગોળા પરનો વિદ્યુતભાર શોધો. તો એ માટે જવાબ આપે છે પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા સિગ્મા બરાબર q ભાગ્યા 4πr2. તો q બરાબર સિગ્મા ગુણ્યા
4πr². તો સિગ્માની કિંમત છે 80 ગુણ્યા 10⁶ ગુણ્યા 4, પાઈની કિંમત 3.14 ગુણ્યા આરની કિંમત 1.2 જે નો વર્ગ આપેલો છે કૌંસમાં. નીચે જોઈએ તો 1446.9 ગુણ્યા 10⁶ કુલમ. તો 1.45 ગુણ્યા 10⁻³ કુલમ. તો હવે બીનો પ્રશ્ન જોઈએ. ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો તેનો જવાબ છે બહાર નીકળતું ફ્લક્સ φ q ભાગ્યા ε0 બરાબર ક્યુની કિંમત 1.45 ગુણ્યા 10⁻³ ભાગ્યા ε0ની કિંમત 8.85 ગુણ્યા 10⁻12. તો ફાઈની કિંમત 0.1638 ગુણ્યા 10⁹ અને ફાઈન બરાબર 1.64 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટરનો વર્ગ કુલમ ઇન્વર્સ થાય છે. તો હવે પ્રશ્ન નંબર 14 જોઈએ. તો એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણ્યા 10⁹ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. તો સૂત્ર અનુસાર E બરાબર λ/2πε0 ગુણ્યા r. તો લેમડા બરાબર 2πε0 ગુણ્યા E ગુણ્યા r. તો નીચે જોઈએ તો 4πε0 E.r ભાગ્યા 2. તો ER ભાગ્યા 2 કી થાય. તો લેમડા બરાબર 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 2 ગુણ્યા 10⁻² ભાગ્યા 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 2 થાય. તો 1 ગુણ્યા 10⁻7 થાય. તો નીચે જોઈએ તો 0.1 ગુણ્યા 10⁻6 કુલમ મીટર ઇન્વર્સ થશે. તો લેમડાની કિંમત આપણને મળશે 0.1 માઇક્રોકુલમ મીટરનું ઇન્વર્સ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ એ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી જોઈશું. તો 15મો પ્રશ્ન જે વિભાગ બીના અંદર આટલે 3 ગુણમાં સેટ કરેલા છે. આટલે 2, 3 અને 4 ગુણવાળા પ્રશ્નો મળશે જેથી આપણને પરીક્ષામાં સરળતા રહેશે. તો 15મો પ્રશ્ન જોઈએ. 4 બિંદુવત વિદ્યુતભારો QA બરાબર 2 માઇક્રોકુલમ અને QB બરાબર -5 માઇક્રોકુલમ અને QC બરાબર 2 માઇક્રોકુલમ અને QD બરાબર -5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે. તો ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. તો આપણે નીચે જોઈ શકીએ છીએ. એનો જવાબ આપણે સોલ્વ કરીએ તો આપેલા 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના દરેક શિરોબિંદુઓ અને કેન્દ્ર પર O વિદ્યુતભારો મૂકેલા છે. તો નીચે આકૃતિ દોરેલી છે તેથી આકૃતિ પરથી સોલ્વ કરીએ. તો કેન્દ્ર O થી દરેક બિંદુનું અંતર સમાન છે. આ અંતર R હોય તો R બરાબર AO બરાબર BO બરાબર CO બરાબર DO, કેમ કે કેન્દ્રથી અંતર લેવાનું છે. આગળ જોઈએ તો રૂટના અંદર 10² પ્લસ 20² ભાગ્યા 2. તો 10² પ્લસ 20² જેથી થઈ જાય 10√2 ભાગ્યા 2. તો આગળ જોઈએ બરાબર 5√2 સેન્ટીમીટર મળશે જવાબ. પછી આગળ જોઈએ તો 1 માઇક્રોકુલમ પર QA લીધે લાગતું કુલમ બળ. તો F0A બરાબર K 10⁻6 ગુણ્યા 2 ગુણ્યા 10⁻6 ભાગ્યા આનો વર્ગ. તો O થી C તરફ. તો બીજું આગળ જોઈએ તો F0A 2K ગુણ્યા 10⁻12 ભાગ્યા 5√2 વર્ગ ગુણ્યા 10⁻4. તો 2K ગુણ્યા 10⁻12 ભાગ્યા 50 ગુણ્યા 10⁻4 બરાબર 2K ગુણ્યા 10⁻10 ન્યૂટન આવશે. તમે કેલ્ક્યુલેટરમાં ગણી શકો છો. અહીં હાલ કેલ્ક્યુલેટર હાજર નથી તેથી તમને અહીં સોલ્વ નથી કરાવી શકતો. તો આગળ જોઈએ તો O થી C તરફ પણ QA બરાબર QC હોવાથી 1 માઇક્રોકુલમ પર QCના લીધે લાગતું કુલમ બળ. તો F0D સદિશ બરાબર
-10 k ગુણ્યા 10⁻10 ન્યૂટન, તો ઓથી એ તરફ જાય છે. તો આગળ જોઈએ, 1 માઇક્રોકુલમ પર ક્યુબીના લીધે લાગતું બળ, તો F0b બરાબર કે 10⁻6 માઇનસ 5 ગુણ્યા 10⁻6 ભાગ્યા 5 ગુણ્યા √2 વર્ગ, તો 10⁻4 બરાબર -5k ગુણ્યા 10⁻12 ભાગ્યા 50 ગુણ્યા 10⁻4. તો આગળ જોઈએ તો -10k બરાબર 10⁻10 ન્યૂટન આવશે. તો નીચે જોઈએ તો આકર્ષણ બળ છે, તેથી ઋણ O થી B તરફ જશે, પણ QB બરાબર QD હોવાથી 1 માઇક્રોકુલમ પર QDના લીધે લાગતું બળ FOD બરાબર -10k ગુણ્યા 10⁻10 ન્યૂટન, જે આકર્ષણ બળ છે અને જે O થી D તરફ જાય છે. આ બધા બળની જોડ પરસ્પર વિરુદ્ધ હોવાથી F0A બરાબર -F0C અને F સદિશ માં 0B, તો આવશે -FOD સદિશ. 1 માઇક્રોકુલમ પર લાગતું પરિણામી બળ F સદિશ બરાબર F સદિશ OA પ્લસ F સદિશ OB પ્લસ F સદિશ OC પ્લસ F સદિશ OD. તો F સદિશ બરાબર -k ગુણ્યા 10⁻10 -10k ગુણ્યા 10⁻10 પ્લસ 4k ગુણ્યા 10⁻10 -10k ગુણ્યા 10⁻10. F સદિશ બરાબર O સદિશ. તો અહીં 15મો પ્રશ્નનો જવાબ પૂરો થાય છે. હવે 16મો પ્રશ્ન જોઈએ. બે બિંદુવત વિદ્યુતભારો QA બરાબર 30 માઇક્રોકુલમ અને QB બરાબર QA બરાબર છે 3 માઇક્રોકુલમ અને QB બરાબર છે -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો એનું જોઈએ તો બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો એનો જવાબ છે, ઉપર આકૃતિ દોરી છે એ રીતે આપણે થિયરીમાં યા દાખલામાં આકૃતિ દોરવાની. તો એના અંદર જોઈએ તો O એ AB સદિશનું મધ્ય બિંદુ છે, તેથી AO બરાબર 0.1 મીટર, BO બરાબર 0.1 મીટર. તો O બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર EA પ્લસ EB, તો E બરાબર KQA ભાગ્યા OA વર્ગ પ્લસ KQB ભાગ્યા OB વર્ગ થશે. આગળ જોઈએ તો K ગુણ્યા 3 ગુણ્યા 10⁻6 ભાગ્યા 0.1 વર્ગ થાય, પ્લસ K 3 ગુણ્યા 10⁻6 ભાગ્યા 0.1 વર્ગ થાય. 2 ગુણ્યા K ગુણ્યા 3 ગુણ્યા 10⁻6 ભાગ્યા 0.1 વર્ગ થશે. છેદમાં 0.1 છે તેનો વર્ગ થશે. 2 ગુણ્યા 9 ગુણ્યા 10⁻9 ગુણ્યા 3 ગુણ્યા 10⁻6 ભાગ્યા 1 ગુણ્યા 10⁻2. હવે નીચે જોઈએ તો એની કિંમત આપણને મળે છે 54 ગુણ્યા 10⁵ ન્યૂટન કુલમ ઇન્વર્સ. તો એ સદિશ બરાબર 5.4 ગુણ્યા 10⁶ ન્યૂટન કુલમ ઇન્વર્સ, જેની દિશા A થી B તરફ છે. અને બીનો પ્રશ્ન પહેલાં જોઈ લઈએ, પછી જવાબ જોઈએ. તો જો 1.5 ગુણ્યા 10⁻9 કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? તો તેનો જવાબ જોઈએ તો મધ્ય બિંદુ O પર મૂકેલા પરીક્ષણ વિદ્યુતભાર Q0 બરાબર -1.5 ગુણ્યા 10⁻9 કુલમ પર લાગતું બળ, તો F સદિશ બરાબર Q0 E સદિશ. તો Q0 બરાબર -1.5 ગુણ્યા 10⁻9 ગુણ્યા 5.4 ગુણ્યા 10⁶. તો નીચે આવશે -8.1 ગુણ્યા 10⁻3 ન્યૂટન. તો નીચે F સદિશ બરાબર -8.1 ગુણ્યા 10⁻3 ન્યૂટન આવશે. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. તો હવે આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈશું. એક તંત્રમાં બે વિદ્યુતભારો QA બરાબર 2.5 ગુણ્યા 10⁻7 કુલમ અને
QB બરાબર -2.5 ગુણ્યા 10⁻7 કુલમ અનુક્રમે A અને B બિંદુઓએ રહેલા છે. તંત્રનો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. આ તંત્ર પરનો કુલ વિદ્યુતભાર તો નીચે આકૃતિ આપેલી જ છે, તે પરથી આપણે દાખલો ગણીએ તો Q બરાબર QA પ્લસ QB. તો QAની કિંમત આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં 2.5 ગુણ્યા 10⁻7 અને QBની કિંમત આપણે જોઈએ તો -2.5 ગુણ્યા 10⁻7, જેથી Q બરાબર 0 કુલમ મળશે. અને તંત્ર પરની કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સદિશ બરાબર E2A સદિશ થશે. અહીં 2A સદિશ બરાબર B થી A તરફની દિશામાં છે, જેમાં 2A સદિશ બરાબર R1 સદિશ માઇનસ R2 સદિશ. તો R1 સદિશમાં શું છે, ઉપર પ્રશ્નમાં તમે જોયેલું હશે કે R1 સદિશમાં 0 0 -15 છે અને R2 સદિશમાં 0 0 15 છે અને R1 -R2 જેથી વચ્ચે માઇનસ મૂક્યું છે. આગળ જોઈએ તો 0 0 -30 સેન્ટીમીટર થશે. તો 2A સદિશ બરાબર રૂટમાં 0 સદિશ પ્લસ 0નો વર્ગ પ્લસ 0નો વર્ગ પ્લસ 30નો વર્ગ બરાબર 30 સેન્ટીમીટર. ડાયપોલ મોમેન્ટ P સદિશ બરાબર Q 2A સદિશ. તો P સદિશ બરાબર 2.5 ગુણ્યા 10⁻7 ગુણ્યા 30 ગુણ્યા 10⁻2, જેમાં B થી A તરફની દિશામાં જશે. અને નીચે P સદિશ બરાબર 7.5 ગુણ્યા 10⁻7 કુલમ B થી A તરફની દિશામાં જશે. તો આગળ જોઈએ તો P સદિશ બરાબર -7.5 ગુણ્યા 10⁻8 કુલમ મીટર, એટલે ઋણ Z અક્ષની દિશામાં, અને મૂલ્ય P બરાબર 7.5 ગુણ્યા 10⁻8 કુલમ મીટર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિડીયો પૂરો કરીએ છીએ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.